જય સચ્ચિદાનંદ. આજે છેલ્લો દિવસ છે. ગઈકાલે દાદા ભગવાને કીધું કે અમારી વાણી દેશના કહેવાય, એટલે આપણે ગુરુ પૂર્ણિમાના દિવ્ય પ્રસંગે આપણે દેશના સાંભળીએ. એ પહેલાં હું ખાસ અમારી ટીમ જે આ બધું કામ કરી રહી છે તેના માટે ખાસ રમેશ ઠાકોર અમદાવાદમાં, જીતુભાઈ, પ્રિતેશ, અમારા વાઈફ ઈલાબેન, 2 ડોટર્સ અને 2 બીજા 2 સન છે મારે, 2 પણ કાયદેસરના છે, એટલે સન ઇન લો. એનીવે દાદા ભગવાનની 2 સત્સંગ જોઈશું આપણે. ભગવાન મને વશ થયેલા છે તે, પછી બીજું જેવું તમે મને જોશો એવા તમે થશો, અને કનુ દાદાજીની દેશનામાં શુદ્ધ ઉપયોગ અને પ્રતિક્રમણ, અને છેલ્લો આજ્ઞા ને આધીનનો મહિમા. આજ્ઞાધીન આપણે ઘણીવાર કહીએ છીએ, પણ આજ્ઞાને આધીન રહેવાનું કેવી રીતે, અને પછી ભાવેશભાઈ એની પર થોડો પ્રકાશ પાડશે. જય સચ્ચિદાનંદ. જીવાત્મા, પરમાત્મા, ભગવાન, પરમાર્થ. ભગવાન મને વશ થઈ ગયેલા છે. ડિસેમ્બર 1986, રસિકભાઈના ઘરે, વડોદરા. દાદા પૂછે છે કે આ ભગવાન શબ્દ જે છે ને, ભગવાન, તો દાદાની દ્રષ્ટિએ ભગવાન એટલે શું? કારણ કે કૃષ્ણ ભગવાન કે છે, પછી વળી પાછા અંદરના બધા કે છે તમારી અંદર ભગવાન છે, આ છે તે છે, પણ દાદાની દ્રષ્ટિએ યથાર્થ ભગવાન એટલે શું સમજ? દાદાની દ્રષ્ટિએ શું છે? રાગ દ્વેષ હોય જ્યાં સુધી રાગ અને દ્વેષ, ત્યાં સુધી જીવાત્મા કહેવાય. શું કહેવાય? અને વિતરાગ થાય એટલે ભગવાન. વિતરાગ થાય, રાગ દ્વેષ થાય. જેને ગાર બોડીએ તો દ્વેષ નથી, કુલાર ચલાવે રાગ નથી, એ ભગવાન. એ બધા ભગવાન. ધંધોથી પર થાય એમનો ભગવાન. નફો ખોટ એવું કોઈ આ ધંધો ધંધો તમે સમજે કે ના? શેને સમજો છો? એક હોય તો બીજું હોય જ, અવશ્ય હોય. એક હોય તો બીજું અવશ્ય હોય. બીજું અવશ્ય હોય. નફો હોય તો ખોટ હોય જ. ધંધોથી પર થઈ ગયા ભાઈ. નફો દુખે નહીં, સુખે નહીં, ગાળો ગોળાથી દુઃખ નહીં, સુખ નહીં, વિતરાગ કહેવાય. નિર્ભય કહેવાય. બાકી આત્મા ભગવાન વિતરાગ છે તેને ભગવાન કહેવાય, અને આત્મા જે અંદર છે તે પરમાત્મા કહેવાય. શું કહ્યું? બહાર ભગવાન થયેલો હોય ત્યારે અંદર આત્મા પરમાત્મા હોય. પરમાત્મા સ્ટેજ પર થાય ત્યારે બહાર અંદર આ ખોખું પણ ભગવાન છે. ખોખું પણ ભગવાન. થોડું સમજાયું કે આ પોઈન્ટ ઓફ વ્યૂ. તો પછી આ કૃષ્ણ ભગવાન જે કહેવાય છે, ગમે તે કોઈ લાયસન્સ નથી. આ જેમાં રાગ દ્વેષ ન હોય, કોઈનું લાયસન્સ નથી. આ કે મારી કૃષ્ણ જે થઈ શકે એને બાપ વિતરાગ થઈ શકે અને નિર્ભય થઈ શકે એ ભગવાન. એટલે ભગવાન એ દાદા એ એક ગુણ છે, એ કોઈ વ્યક્તિ નથી, એ વિશેષણ જ છે. ભગવાન એ છેલ્લી કક્ષા છે આ પૂતગલની. પૂતગલની છેલ્લી કક્ષા છે. હા, અને છેલ્લી કક્ષા જયારે ભગવાન ની હોય જી, ત્યારે આત્માની છેલ્લી કક્ષા પરમાત્મા. છેલ્લી કક્ષા પરમાત્મા. હું કહેવા છું મારું થોડું સમજાય છે તમને? સમજાય છે. ભગવાન આત્મા એ કહેતા નથી. ભગવાન પૂતગલની છેલ્લી દશા છે. પૂતગલની છેલ્લી દશા છે તેને ભગવાન. એટલે અમે નાખે છે કે ભગવાન નથી. જો અમને ભગવાન છે અમે કહીએ તો આત્મા અમે પરમાત્મા થઈ ગયો. અને પરમાત્મા આત્માને ખટપટ ના હોય. ખટપટ ના હોય.
અમે તો ખતર કરીએ સુરેશભાઈ આવજો મારા પોતાના જાત અંગત માટે તમારા માટે મેં શું નક્કી કર્યું ભાઈ કે મેં જે સુખ પામ્યો છે એવું સુખ બીજા પામું. મને ગરજ પડી જાય લોકો સુખ પામે પામે મોક્ષે જાય એ મને ગરજ થઈ. જયારે પરમાત્મા ગરજ ના હોય કોઈ. પણ દાદા એ આપણને જે ગરજ જે થઈ છે એ તો નિષ્કારણ કરુણા ને. નિષ્કારણ કરુણા પણ એ કરુણા પણ ગરજ છે ને. શું છે? હા એ પદ આવ્યા પછી છે પેલું પદ આવે છે. આ પદ આવવાથી જે છેલ્લું પદ આવે છે જગત ખુશ થઈ જાય એવું આવે છે. શું આવે છે? આખું જગત ખુશ થઈ જાય. તીર્થંકર પદ એ તીર્થંકર પદ છે. હા લોકોના કલ્યાણ માટે જ જીવે, પોતાના માટે જીવતા ના હોય. લોકો થોડું સમજાય કે દાદાને જયારે જ્ઞાન થયું ત્યારે એમને એ સત્ય કહ્યું કે તમે જગત કલ્યાણનું કામ કરજો, એવી રીતે અમે ચાલો. બરાબર. શું કે છે? દાદાને જયારે જ્ઞાન થયું ત્યારે આ જગત કલ્યાણ કરવાનું કોને કીધું, કઈ શક્તિએ કીધું? કઈ કઈ કહ્યું નતું, પેલેથી ભાવના જ હતી. પહેલેથી ભાવના છે કે આ જગત નું આવું ના હોવું જોઈએ, કલ્યાણ થવું જોઈએ. એ મારે ઘેર જ છે ત્યાં તું કાળા છોડ્યા. આપણી ભાવના હતી એટલે આપણી ઘેર જ જ્યાં કોઈને થજો હા લોકોનું કલ્યાણ થાય. હા અને તે જ્ઞાન મને જ થઈ ગયું. મને ખબર નહીં કે આવું જ્ઞાન થશે. એટલે વ્યવસ્થિત આપણને પસંદ કર્યા. વ્યવસ્થિત ના નિયમ. હા વ્યવસ્થિત બરોબર છે. એટલે ભગવાનને ઘણા ફેરવ કહું છું જી ગમતમાં, જી પ્રેમ વાળો માણસ ભગવાન જોડે પ્રેમ ધરાવે. હા પ્રેમ વાળો ભગવાન ઠપકો આપે, હા ટકો આપે બીજા લોકો આપી શકે નહીં. બીજા લોકો આપી શકે. એટલે ભગવાન કહું કે આપ બીજી જગ્યાએ પધારો ને હવે બીજા લોકો કઈ દે ક્યાં જવું કે ક્યાં જવું, જગ્યા જ નહીં. જગ્યા જ નથી. એટલે હું સમજી ગયો ભગવાન ગરજમાં છે. ભગવાન કરે છે. હું દુરુપયોગ કરું નહીં ને. હા ભગવાન કરે છે. એ ભગવાન મને વશ થઈ ગયેલા છે. શું છે? ભગવાન આપણને વસ્ત થઈ ગયા છે. આનંદ સાહેબ જ્યાં લાવજો પોડિયમ. એ લાવે એટલે મહાત્માઓ એક રિમાઇન્ડર કે દાદા ભગવાન જ્ઞાન પ્રાપ્તિ તે સમયે આપણને દાદા પ્લેટર, દાદા અક્ષય પાત્ર પ્રાપ્ત થયું. એમાં દાદાશ્રીએ, દાદા ભગવાને એમની કરુણા, કૃપા, આશીર્વાદની બધી જ મહેર વરસાવી. હવે એક જ એ પ્લેટરમાં કે દાદાને સંપૂર્ણ સમર્પણતા, એમનો રાજીપો નિરંતર રહે, એક નિષ્ઠા, આજ્ઞા ધર્મને અધીનતાથી એને શણગારીએ એટલે કોઈ રીતે અંદર હોલ બાકી રહી નહીં. એટલે દાદાએ એમણે ખાસ કીધું કે જેટલું લૂંટવું હોય તે લૂંટી લેજો, તમારા બાપનું જ છે. તો આપણો બાપ તો દાદા. તો આપણે એને આજે હૃદયથી રાખીએ કે જેટલું જેટલું આ ગુરુ પૂર્ણિમા શું આપણને મહાત્મા સાથેનો જે બધો એમાં ખાસ આપણે આ ભરતા જ જાય. આ સાથે ભાવેશભાઈ સાહેબને વિનંતી, પ્લીઝ શેર સમ થોટ્સ ઓન વોટ વી જસ્ટ સો. જય સચ્ચિદાનંદ. અને આજે દાદાશ્રી આપણને જે સમજાવ્યું, ભગવાન મને વશ થયા છે, બહુ અદ્ભુત. એમાં છેલ્લે નોટિસ કર્યું હોય તો દાદાએ શું કહ્યું ભગવાનને કે હવે બીજી જગ્યાએ પધારો તો સારું કે છે. હા, તો ભગવાન કે ક્યાં જઈએ, જગ્યા ક્યાંથી જડે કે છે. એટલે કે ભગવાન એમની ગરજથી આવ્યા છે કે છે ખુલ્લા થવા માટે, એવું નિમિત્ત શોધતા હતા. ભગવાન હ્યુમન ફોર્મમાં
ખુલ્લા થવા માટે એક નિમિત્ત જોઈએ, એવું પ્યોર નિમિત્ત જોઈએ, નેચર. ત્યાં દાદા ભગવાનમાં એમને જોયું તો કે ભગવાન એમની ગરજથી આવ્યા છે. દાદા આવું પણ કહ્યું એક ક્લિપમાં. દાદાએ બીજું પણ કહ્યું કે અમે ભગવાન છીએ નથી, અમારું હજુ અમે, નહીં તો અમે પરમાત્મા થઈ ગયા હોત, એટલે અમે અમારી જાતને ભગવાન કહેતા નથી, કારણ કે અમારી કલ્યાણ ભાવના હતી તે ભગવાન આવીને ખુલ્લા થયા છે, અમારામાં લાભ લઈ લો. એટલે દાદા આપણે સમજીએ કે આપણે સૌ આપણી ગરજથી દાદા પાસે આ જ્ઞાન માટે ગયા હતા એવું નથી. આ દાદા એમની કલ્યાણ ભાવનાની ગરજથી આવ્યા છે અહીંયા, અને એ ગરજમાં આપણી ગરજ આવી ગઈ સાહેબ. ખ્યાલ આવ્યો ને? દાદા ભગવાનની કલ્યાણ ભાવનાની ગરજ, અને ભગવાનની ગરજ શું? તો કે નિમિત્ત શોધે, કુદરત. આવી રીતે એમની ગરજમાં આપણી કંઈક પુણ્યાનુબંધી પુણ્ય, આજે કંઈ પુણ્યનો એવો ભાગ હશે છૂટવાનો, તો આવી ગયો. અને દાદાને ભગવાન વશ થઈ ગયા, અને આપણે શું કહીએ છીએ? હરિવર મુજને હરી ગયો. એટલે આપણને દાદા હરી ગયા. એટલે અદ્ભુત છે. જેવું તમે મને જોશો એવા તમે થશો, કામ કાઢી લો. ડિસેમ્બર 1986, રસિકભાઈના ઘરે, વડોદરા. જેમ જેમ વધારે ખાલી થઈએ છીએ તેમ તેમ અમારો આનંદ વધતો જાય છે. હા, પણ ખાલી થઈ જાય ને. તમને એમ લાગ્યું કે આ ખોટું છે દાદાના દ્રષ્ટિએથી, તમે કાઢી નાખો, નાખી દો. તમે તો આ પોટલા બધા ખાલી કરી નાખો, એટલે એમાંથી કોઈ નીકળી જાય. ખાલી થઈ ગઈ બધી ચોપડીઓ, ખાલી થઈ ગઈ, ફેવરેટ બધા ઓથર્સ ખાલી થઈ ગયા, બધું ખાલી ગયું. તારે એવું લાગ્યું કે ઓહો, આવી મુક્તિ કોઈ દાડો અનુભવી નથી. કામ કરી લેવા જેવું. નવરાશ મતલબ 2 કલાક આવીને બેસી જવું, હું મારા મોડે બોલીશ. તબિયત નહીં હારી તો હું બોલીશ. અરે આપ દાદા ન બોલતા હોય તો પણ મૌનની વાણી તો છે. તો દાદા આપણી પાસે વાત એવી થયેલી કે આપણી પાસે આવ્યા પછીથી આપ તો આ દેહ છે, આ બધું છે, પણ જો દેહધારી પરમાત્મા છે એવું છે એ વખતે બેસી જાય છે ત્યારે દાદા પછીથી કઈક જુદી અભેદતા લાગે છે. મહાન પુરુષારી કહેવાય એને બેસાય ને. મહાન પુરુષારી હોય તો બેસી જાય. બુદ્ધિ ગોદો મારે. જેવું મને જુએ એવો એ થાય. મને આચાર્ય જોઈએ એ આચાર્ય થાય. અને આ તો ભાદરવાળા મારા મિત્ર છે તો મિત્ર થઈ જાય. જેવું મને જુએ એવો થાય. તમારી જોવાની દ્રષ્ટિ ઊંચી ને એટલે તમે શોધખોળ સારી કરેલી. દાદા કેટલીક વખતે તો આપણી 15 વાતો હોય તેમાંથી 5-4 વાતો સમજાતી નથી. પણ 5 વાતો સમજાતી નથી, પણ ત્યાં એ સમજ કામ કરે છે કે દાદાએ જે કીધું છે તે યથાયથ છે, પરમાત્માના મોઢેથી નીકળેલી વાત અન્યથા કોઈ હોય જ નહીં. મૂકી જ રાખવાની. હા, પણ મને કઈ સમજણ નથી મૂકી રાખવાની. જયારે સમજાશે ત્યારે ખરી. ત્યારે સમજાશે ત્યારે સમજાશે. મૂકી રાખવાની સ્ટોકમાં. કારણ કે આટલી બધી વાતો હાથી મૂકી આવે ખોટી નીકળશે. હોય જ નહીં દાદા. ભલભલાને અસર કરી ગયું છે કે છે પેલું કે નિયમથી નીતિ પાડતું નહીં, સંપૂર્ણ રીતે તું નીતિ પાડ. પછી સંપૂર્ણ પ્રમાણે જો નીતિ ન પડાતી હોય તો નિયમથી નીતિ પાડ, અને નિયમથી નીતિ ન પડાતી હોય અને જો તારે અનીતિ કરવી પડતી હોય તો નિયમથી અનીતિ કર. એ નિયમ તને મોક્ષે લઈ જશે. આ જગત નો મોક્ષમાં લઈ જનારો કોણ છે? સારી રીતે નિયમ જ છે. નિયમ જ છે. પણ જો એમ કહીએ તો એ અહંકાર કરે કે હું લઈ જઈશ. એટલે નિમિત્ત છે. શું છે?
બધું નિયમથી ચાલે છે. નિયમ ચલાવે છે બધું. શું નિયમો કે સ્વભાવ છે માટે એ નિયમ ના આધારે ચાલશે. આમ સ્વભાવથી ચાલે છે. પાણી સ્વભાવથી નીચે રહે છે. શું? પણ આપણે એને નિયમથી કહીએ. નિયમથી આપણે કાલે મિસિસિપી નો દાખલો આપ્યો ને દાદા, મિસિસિપી નો દાખલો કાલે આપ્યો ને. ચોઈસ પાણી ઊંચું કરવું હોય, ચોઈસ પાણી ઊંચું કરવું હોય તો એ પણ ચલાવવું પડતું. પંપ ચલાવવો પડે. એટલે ગામ થી 200 માણસ આવ્યા હતા જાનવાળા. બહુ છે નહીં ધોઈ પછી જમવા બેસી ચુક્યા હતા. મોટી ટોંકી હતી ને, ટોંકી મોટી હતી, એની રીતે લાકડો હરગાઈને ગરમ કરી મોટી ટાંકી 10 બાય 10 ની ગરમ કરી મેં પાણી ભર્યું. પાણી બહુ ના ભર્યું, અડધું ભર્યું. ગરમ કરી દીધી. ગરમ કર્યા પછી બધા પેલા નહીં રહ્યા તો એ પાણી વધ્યું, બહુ વધ્યું. પેલા નહીં રહ્યા ત્યારે 8:30-9 વાગેલા બધા નહીં રહ્યા ત્યારે પછી જમવા બેસતા હતા પેલા. ત્યાર પછી નહીં રહ્યા પછી કે છે બધા આયા અમે જેવા બેઠા, દાદા હજુ પાણી ગરમ છે, સી ઠંડુ કરવું હવે? ઠંડુ કરી પછી ઉઈ જઈએ. ઠંડુ કેટલું જઈએ શું કહે છે? એટલે મેં કહ્યું તમે ઘસ ઘસાર ઊંઘી જાઓ એને મેં ઠંડુ થઈ જશે. ગરમ કરવામાં તમારે સાધન લગાડવા મહેનત કરવી પડે. કારણ કે વિરુદ્ધ છે એનો પોતાનો સ્વભાવ નથી. ગરમ થવું સ્વભાવ, ઠંડુ તો સ્વભાવથી આત્માનો સંસારી થવાનું એનો સ્વભાવ નથી. એનો સ્વભાવ મોક્ષ છે. એટલે મોક્ષ તો જાય જ, અવશ્ય જાય. એટલે બોલું દાદા મોક્ષ એ સ્વભાવ છે દાદા. તારે મોક્ષ ને માટે કશું કરવું પડતું નથી. ઘસ ઘસાટ ઊંઘી જાવ તારો મોક્ષ થઈ જશે. જેને માટે કરવું પડે છે એ જ અવરું. આ તે જરૂર છે. એટલે આપણે કહ્યું કે મોક્ષ ખીચડી કરતા સહેલો છે. ખીચડી કરવા કરતા સહેલો છે. ખીચડીમાં ચૂલો હરગાવવો પડે, બીજું કરવું પડે, ભેગું કરવું પડે, દાળ ચોખા. અને આ મોક્ષ સ્વાભાવિક થઈ જાય. સ્વાભાવિક છે. જ્ઞાની મળવા જોઈએ, મુક્ત પુરુષ. મુક્ત પુરુષ મળવા નહીં તો દાડો વરે. નહીં તો દાળ. એ નિમિત્ત છે. થોડું સમજાય છે બધા હા, વાતો? સમજાય છે. પણ દાદા જ્ઞાની પુરુષ નિમિત્ત છે એ વસ્તુનું અમારે આલંબન લેવું નથી. એ ના લેવું જોઈએ અમારે આલંબન લેવું નથી. નહીં તો હવે વળી પાછા બુદ્ધિશાળી કઈ ના કઈ પડી જઈશ. હા, બધું આ ઉપાધિ હોય. એટલે અમારા માટે સારું છે કે અમને જ્યાં મળ્યું છે તે જ અમારો મોક્ષ છે. આ મોક્ષદાતા છે. નિમિત્ત સમજીએ છીએ તો દાદા ભક્તિ ઉગતી નથી. તમારાથી હું બોલું એ તમારે બોલાય નહીં. હું મારે બોલવું ના બોલું ચાલે એવું છે, પણ હું એટલા માટે બોલું છું કે આ બુદ્ધિશાળીઓ આવે ને જી હા, એમને મને કહે દાદા અહંકાર કર. શું કહે? હા હા, એટલે એને મનમાં ગાળ પણ ના કરે એટલા સારું. એમને એ ગાળ પણ ના કરે. અને બીજું શું, સંતોને બોલવું જોઈએ નિમિત્ત છે. સંતોને બોલવું પડે. હા, નહીં તો એમને કોઈ છે બધી જાય. સંતોને egoism હોય જ, છે જ એ તો બધે. ખુલ્લો egoism ને હા, વધતો જ જાય. વધતો જ જાય. છે એ તો બધે. શું? એમને બોલવું જોઈએ નિમિત્ત છે. નિમિત્ત છે. આપડે હેલ્પ થશે ખરી આ ટૂરમાં? હા, ઘણી હેલ્પ થશે દાદા. આ પછી અમે આવીશું ત્યાર પછી બધા. અને છેલ્લે આપણે એક લઈ લઈએ સાહેબ આજની ક્લિપ. તો દાદાએ કહ્યું તમે મને જેવા જોશો
એવા થશો. તો આજે ગુરુ પૂર્ણિમાનું પર્વ છે. દાદાશ્રીની ક્લિપમાં બહુ સરસ હતું કે તમે મને આચાર્ય જોશો તો આચાર્ય જેવા થશો, તમે મને ભાદરણના ફ્રેન્ડ તરીકે જોશો તો ભાદરણના મિત્ર થશો મારા. આપણે દાદાને બધી રીતે જોવાના છે. આપણે કોટ ટોપીવાળા દાદા પણ જોઈએ છે, આપણે જ્ઞાની પુરુષ પણ જોઈએ છે, અંબાલાલ દાદા પણ જોઈએ, જ્ઞાની પુરુષ પણ જોઈએ. જ્ઞાની પુરુષ એ જ મારા શુદ્ધાત્મા છે. જ્ઞાની પુરુષે જોયેલો, જાણેલો, અનુભવેલો એ જ મારા પ્રગટ શુદ્ધાત્મા છે. એ હજુ નિધિ ધ્યાસન સ્વરૂપમાં આપણે હજુ સ્થિર થવું જોઈશે. ખ્યાલ આવે ને? અને છેલ્લે દાદા આપણને કહીને જ ગયા છે કે અમારી એબ્સોલ્યુટ દશા આપણને અત્યારથી જ આપીને ગયા છે. એટલે આપણે એબ્સોલ્યુટના દર્શન કરીશું પદ્મનાથ પ્રભુના, તો આપણે એ સ્વરૂપ થઈશું. એટલે દાદાના જે રીતે, જે ભાવથી જ્ઞાની પુરુષના દર્શન કરો એવું ખુલ્લું થાય. જેવા મને જોશો એવા તમે થઈ જશો. એટલે આપણે એબ્સોલ્યુટ સ્ટેટના દર્શન કરીએ તો આપણે પદ્મનાથ પ્રભુના દર્શન થાય ત્યાં સુધી રાહ નહીં જોવી પડે. પદ્મનાથ પ્રભુ આપણને શ્રીમંદર સ્વામીમાં એ જ દર્શન કરાવી દેશે. કારણ કે એ દશા અને શ્રીમંદર સ્વામી પ્રભુ દશામાં કોઈ ફરક નથી. પણ એ કાળચક્રના હિસાબે દશા ખુલ્લી થવાનો ટાઈમ આવશે ત્યારે થશે. બરાબર. અને એટલા માટે આ ગુરુ પૂર્ણિમાનું આજે 5 વર્ષ થયા સાહેબ દાદાશ્રીના નિર્માણ થયા, કનુ દાદાજીના. અને આજે એક ગંભીરમાં ગંભીર મિસ્ટેક, ધ બિગેસ્ટ બ્લન્ડર આઈ વુડ સે. આપણે બોલીએ ખરા કે જેવા મને જોશો એવા આપણે થઈ જઈએ, બધા સમજે પણ છે, પણ આ બિગેસ્ટ બ્લન્ડર આજે જો થઈ રહ્યું હોય મહાત્માઓમાં તો આ જગ્યાએ થાય છે. આ જગ્યાએ થાય છે. હજુ આપણે દાદાશ્રીના વ્યવહારમાં આપણી સાથે હતા એમાંથી બહાર નીકળી જ નથી શકતા. ત્યાં આગળ આ 2 વસ્તુ રાખજો કે જ્ઞાની પુરુષે જોયેલો, જાણે, અનુભવેલો એ જ મારા પ્રગટ શુદ્ધ. હું શુદ્ધાત્મા છું એ રીતે નથી ના રહેશો. એમને જે રીતે અનુભવમાં આવ્યું તો જ એમનો અનુભવ તમારામાં એ રીતે જ ખુલ્લો થશે. અને દર્શન એવરી ટાઈમ કરો તો દાદાના પણ કરો, આપણા ગુરુ પણ છે કે અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર. દરરોજ આટલું તો બોલજો જ. શ્રીમદ રાજચંદ્રજીએ જે એમનું જે પદ આપેલું છે. અને પછી જ્ઞાની પુરુષે જોયેલો, જાણેલો, અનુભવેલો એ જ મારા પ્રગટ શુદ્ધાત્મા છે. અને સાથે સાથે સદગુરુ, જ્ઞાની પુરુષ એટલે પછી આપણો જ્ઞાત પિતા અને છેલ્લે પદ્મનાથ પ્રભુ. એવી રીતે કનુ દાદાજીમાં સદગુરુ, જ્ઞાની પુરુષ, જ્ઞાત પિતા, છેલ્લે સુપાર્શ્વનાથ સ્વામી. અને એવી રીતે ચંદ્રકાંતભાઈ સાહેબ. આપણે બોલાય નહીં કૃષ્ણ ભગવાન વિશે, પણ આજે આપણે કૃષ્ણ ભગવાનની ભક્તિ કરીએ છીએ, અમે પણ કરીએ છીએ દરરોજ અને કરવી જોઈએ. નારાયણ સ્વરૂપ પરમાત્મા. પણ આવતી 24મીમાં 12મા તીર્થંકર કૃષ્ણ ભગવાન છે. આ વાત આપણે બહાર કરવા જઈએ લોકોને નહીં સમજાય, પણ મહાત્માઓ તો સમજી શકે છે. એના ઉપરથી વેલ્યુ સમજાય આ ત્રિમૂર્તિની. તમને ત્રિમૂર્તિની આવતી 24ના ગણનાર ઋષભદેવથી લઈને આખું ચક્ર પૂરું થયા પછી પદ્મનાથ પ્રભુ સ્વરૂપે આવે છે સાહેબ, આખી 24ના સ્વાર સ્વરૂપે. અને એમના હાથે ઘડાયેલી મૂર્તિ. એટલે આ ગુરુ પૂર્ણિમાનો આ કન્સેપ્ટ લઈને જજો. ખાલી ત્રિમંત્ર નહીં, ત્રિમંદિર અને ત્રિમૂર્તિ. એટલે આપણે પ્રાપ્તિથી લઈને પૂર્ણાહુતિ સુધી કશું બાકી ના રહે. જાણે અજાણે પણ આપણે અસાધના બિરાજનામાં આવીએ. હજુ આપણે જ્ઞાની પુરુષને જે રીતે ઓળખાવા ઘટે હજુ સ્ટીલ આપણે એ પ્રોસેસમાં છીએ. ખ્યાલ આવે ને? એટલે એમનું યથાર્થ ઓળખાણ થાય. અને એવી ભાવના કરો કે બધાને પણ આ યથાર્થ ઓળખાણ થાય.
એબ્સોલ્યુટ દર્શન કરો એમાં બધું આવી જાય. એટલે એબ્સોલ્યુટ દર્શન કરીએ એટલે આપણને સૌથી પહેલાં એ દશા ભેગી થવાના કારણો ભેગા થવા માંડશે. એટલે આવી રીતે બધા મહાત્માઓને આવી રીતે સમજ આપીશું. આપણે એમના માટે વાતો કરીશું કે આ વિરાધનામાં છે તો એનાથી કંઈ ફરક પડશે ના. તો આપણે જાણીએ છીએ તો દરરોજ પ્રાર્થના કરો. આવી રીતે ખ્યાલ આવે ને કે બધા દાદા ભગવાન બધાને સદબુદ્ધિ આપો. અમે દરરોજ અમારે બધા જ ક્ષેત્રોના દર્શન હોય છે દરરોજ. આ ગુરુ પૂર્ણિમા છે એટલે આપણે આ મેસેજ લઈને જઈએ આજે કે જાણે અજાણે આપણાથી અશાતના વિરાધના ના થાય. આપણે જ આપણા મોક્ષ માર્ગમાં પથરા ના નાખીએ. ખબરને ભલે તમે સિદ્ધાંત રીતે સાચા હોય પણ આ ભાવના સ્વરૂપે તમારી કચાશ રહી જશે જાણે અજાણે. એટલે દરરોજ આપણે કેલનપુરી તીર્થધામ, મહાવિદ્ય તીર્થધામ કામરેજ, હિંમતનગર ચૈત્ય સ્મારક એ જ ભાવથી એ જ સમર્પણતાથી એ જ નિધિધ્યાસન સાથે દર્શન કરવાના. રાણી અંબા ક્ષેત્ર. ને પાંચમું જ્યાં જ્યાં દાદાશ્રીના બહુ જ વર્ષો ગયા છે, સત્સંગ ગયા છે અને હજારો વિધિઓ થઈ છે એવી 4 જગ્યા. સુદન મંદિર, મામાની પોળ, દાદા આલય, ખત્રીપોળ, દાદાશ્રીનું નિર્માણ થયું તે. અને ચોથી ઘણા બધાને ખ્યાલ નહીં હોય પણ સાંતાક્રુઝ જે અમારા દાદાજીના હાથે બિલ્ડિંગ બનેલું અને દાદા ભગવાન એટલે મોટા દાદાશ્રી અને અમારા દાદા કન્સ્ટ્રક્શનમાં બિઝનેસમાં પાર્ટનર હતા અને એમને બિલ્ડિંગ બંધાયું હતું. અત્યારે તો એ બિલ્ડિંગ તૂટીને ત્યાં અપાર્ટમેન્ટ થઈ ગયા છે. પણ એ જગ્યા સાહેબ એ જગ્યા પર એટલી બધી વિધિ થઈ છે અને કનુ દાદાજીની જ્ઞાનવિધિ ત્યાં થઈ છે 1963માં. હા હાલો આજો આ વસંત કાકાની પણ ત્યાં થઈ છે. એટલે મેં મુંબઈના મહાત્માઓને કહ્યું મેં કહું ભલે ત્યાં બિલ્ડિંગ નથી પણ એક ક્ષેત્ર જ જ્ઞાની પુરુષ દાદા ભગવાન. આજે અમે આ જ દર્શન કરતા આવ્યા સેક્રેમેન્ટોમાં, ગઈકાલથી એ જ ચાલે. દાદા ભગવાન અહીં વિચરી ચૂક્યા છે, કનુ દાદાજી અહીં વિચરી ચૂક્યા છે. ખબર પડી ને? આજે આપણે સમજીએ આપણી સાથે નથી, ના હાજર જ છે. અને એટલે આ બધા તીર્થ થઈ ગયા કહેવાય, તીર્થ થઈ ગયા કહેવાય. એટલે આજે મુંબઈના મહાત્માઓને પણ આ જ કહ્યું તમે ત્યાં જઈને રોડ પર પણ ઊભા રહીને બોલશો ને એ બિલ્ડિંગ આગળ પહોંચી જશે, પહોંચી હશે. કારણ કે દાદાની જે રૂમ હતી ને નોર્થ ઇસ્ટ કોર્નરમાં હતી શૈલેષભાઈ. દેટ વોઝ ધ નોર્થ ઇસ્ટ કોર્નર. ખબર પડી ને? એટલે ત્યાંથી આપણે નોર્થ ઇસ્ટ કોર્નર કરીએ એટલે તમારી પ્રાર્થના સીધી પહોંચી જ જાય સિમંદર સ્વામી પ્રત્યે એ ક્ષેત્ર. એટલે એક એક ક્ષેત્રની બહુ વેલ્યુ કરવા જેવી છે. ખ્યાલ આવે? અચ્છા એ મુંબઈમાં તો બહુ અદ્ભુત દાદાનું આખું જીવન ગયું છે અને બિઝનેસ ટાઈમ પણ ગયો છે. પણ બિઝનેસની સાથે સાથે દાદાનું જ્ઞાન પણ બધું ત્યાં જ ખુલ્લું થયું છે અને કનુ દાદાજી. એટલે આજે બધા માનતા હોય કે આ જગ્યા જતી રહી, ના નથી ગઈ, હજુ છે જ્યાં જ્યાં જ્ઞાની પુરુષને વિચારવાનું થયું હોય. અને ખાસ હવે બિફોર આઈ કન્ક્લુડ, ખરેખર જે સેક્રેમેન્ટોના મહાત્માઓનો જે પ્રેમ ખરેખર બહુ અદ્ભુત. અને બધા યંગસ્ટર્સે જે બહુ ઇટ્સ રિયલી બહુ ટચિંગ હતું. બધાની તૈયારી, ભાવ, સમર્પણ બહુ અદ્ભુત છે. દાદાજી હંમેશા કહેતા હતા સેક્રેમેન્ટો, મને આજે સમજાય, સેક્રેમેન્ટોના મહાત્માઓ માટે દાદાજી ઓલવેઝ કહેતા એક એલએ અને સેક્રેમેન્ટો. બીજા બધા સેન્ટર્સ ખરા વસંતભાઈ, માફ કરજો, બીજા બધા સેન્ટર્સમાં એવું કંઈ છે નથી. પણ આ 2 સેન્ટર્સમાં દાદાજીનો બહુ લાભ મળ્યો છે પહેલેથી અને વધારે સમય પણ રહેવાનો થયો. બીજા બધા સેન્ટર્સ તો છે જ. આપણો મહાત્મા જ્યાં પણ જો આ 100% નિધિધ્યાસનથી જ્યાં પણ ઊભો રહે ને તો એ સેન્ટર લાઈવ થઈ જાય અને એવું છે જ. એટલે એવું નથી કે 5, 50, 100, 200 મહાત્મા સેન્ટર લાઈવ થવા માંડે. આપણી અંદર દાદા લાઈવ તો સેન્ટર લાઈવ, બસ એટલે એ છે. હા
ઉપયોગ ચૂક્યા ત્યાંથી શરૂ કર પ્રતિક્રમણ. ઉપયોગ પૂર્વકનું પ્રતિક્રમણ. ઉપયોગ એ વ્યવહાર અને નિશ્ચયના હોવાપણાનો સૂચક છે. શુદ્ધ ઉપયોગ રહી શકે તે માટે યથાર્થ પ્રતિક્રમણ જરૂરી. 28 ડિસેમ્બર 2010 ભાદરણ. એટલે દાદાજી આમાં જે ઉપયોગ ચૂક્યા એનું જે પ્રતિક્રમણ કરીએ એ વધારે કાર્યકારી થાય છે કે નહીં? ઉપયોગ તો મુખ્ય વસ્તુ છે ને. એટલે ઉપયોગ એ તો ખુલ્લો થાય, સ્વભાવ ખુલ્લો થાય ને પ્રાપ્તિ થઈ એટલે. એટલે એક જ્યારે આમને પૂછ્યું ને કે ઉપયોગમાં ક્યારે પાછું આવી જવાય છે રિવર્ટમાં, હવે જે ઉપયોગમાં હતા અને પછી પાછું ચૂકાઈ ગયું અને પછી પાછું રિવર્ટમાં આવ્યું, એ દરમિયાન સાંધો મેળવવો હોય તો એનું પ્રતિક્રમણ ઉપયોગનું જ પ્રતિક્રમણ કરીએ તો એ સંધાઈ જાય ને ઉપયોગ પાછો, ઉપયોગપૂર્વક. એટલે ઉપયોગ જ મુખ્ય વસ્તુ છે ને. પણ પ્રતિક્રમણ કરનાર કોણ છે એ સમજવું જોઈએ કે પૂતગલ ક્રિયા છે એમ કહેવાનો મતલબ. એને શુદ્ધાત્મા કંઈ લેવા દેવા નથી, ફક્ત શુદ્ધાત્મા આવરાયેલા છે તે. પ્રતિક્રમણ તો એ જ કરશે ને કે જે પૂતગલ આ આજ્ઞા ધર્મનો કામી છે, એમ આજ્ઞા ધર્મમાં જ રહેવું છે એવું દ્રઢ નિર્ણય. શુદ્ધાત્મા એ તો નિશ્ચયથી છે જ. એટલે આ પ્રતિક્રમણને આ બધા કહ્યું તમને પુરુષાર્થ કે નિશ્ચયથી વ્યવહારથી બેવ છે, પણ વ્યવહારમાં બધો હિસાબ બાકી છે આ ઉકેલવાનો, એટલા માટે એ ભાગમાં પ્રતિક્રમણ થયા કરે. એટલે એ પ્રતિક્રમણ થતાં આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન જે નિશ્ચયમાં છે એ ખુલ્લા થતા જાય છે. એટલે શુદ્ધ ઉપયોગ પછી આસાન બને છે અને સહજ બને છે આખો શુદ્ધ ઉપયોગ. શુદ્ધ ઉપયોગ સાચી કયો કે આ ચેતન અને વ્યવહાર બે સાથે સાથે છે, એટલા માટે એ તો છેક સુધી રહ્યા કરે, ઉપયોગ કરે. બે હજુ રહેવું કઈ કોણ કહ્યું? બોલ ને. પ્રતિક્રમણ જે વિધિ આખી આપેલી છે એ બોલીને પણ થાય ને. પ્રતિક્રમણ વિધિ આખી કેમ ના થાય? કેમ ના થાય? આ કાર જ બોલીને આપણે પ્રતિક્રમણ કરવાનો છે, એટલે આપણને ખબર પડે કે આ બરોબર બોલે છે કે નહીં. તે એનો ઉપયોગ કયો બધો. 25મી શ્રેણી એમાંથી એમને 2 સૂત્રો પૂછ્યા છે. સૂત્ર નંબર 114 એ આપણે લઈએ. ઉપયોગ એ બહુ મોટી વસ્તુ છે. એ વ્યવહાર અને નિશ્ચયને સાથે હોવાપણાનું સૂચક છે. ઉપયોગ એ ચેતનનું લક્ષણ છે અને ચેતન સાથે વ્યવહાર જોડાયેલો છે, સાથે ને સાથે જ છે. અહીંયા આગળ ઉપયોગની વાત કરી એટલે આપણે આ વ્યવહારને ખુલ્લો થાય વાત કરી ને ત્યાં ઉપયોગ અને શુદ્ધ ઉપયોગ. શુદ્ધ ઉપયોગ એટલે શુદ્ધ ઉપયોગને સમતાધારી જ્ઞાન ધ્યાન મનોહારી રે, કર્મ કલંકુ દૂર નિવારી જીવ વડે વરે શિવ નારી રે. એટલે અહીંયા આગળ શું કહ્યું છે કે આપણે જીવ એ આપણા ચરમદેહની શિવનારી છે, એ તૈયાર કરે છે. એ કયા ઉપયોગથી? શુદ્ધ ઉપયોગથી. એ શું કામ કરે તો કે વ્યવહાર અને નિશ્ચયને સાથે હોવાપણાનું સૂચક છે. એટલે ઉપયોગ આખો લક્ષણ સ્વરૂપે ચેતનના વ્યવહારને વ્યવહાર સ્વરૂપે જ રાખી શકે અને નિશ્ચય સ્વરૂપે રહ્યા કરે. આ ઉપયોગનું કામ છે. પરંતુ એ ઉપયોગ આવી જ રાખતા રાખતા પુરુષાર્થથી આપણે એ વ્યવહાર અને નિશ્ચય બે સરખા પેરેલલ પોતે સ્વતંત્ર પરિણમી જાય છે. એટલે કહ્યું ચેતન સાથે વ્યવહાર જોડાયેલો છે અને સાથે સાથે જ રહેવાનો છેક સુધી, કેવળ જ્ઞાન થાય ત્યાં સુધી અને સિદ્ધ ગતિ થાય ત્યાં સુધી. સમજે? સિદ્ધ ગતિ
છેલ્લા શ્વાસોમાં જે થાય તેમાં એ વ્યવહાર અવળ છૂટો થઈ જાય છે. એટલે ઉપયોગ બહુ મોટી વસ્તુ છે. ઉપયોગ દાદાજી ઉપયોગ ચૂકીએ આપણે ત્યારે ઉપયોગમાં પાછું કોણ લાવે છે આપણને? આપણું પ્રતિક્રમણ. આ ઉપયોગ શું છે કે વ્યવહાર સાથે એ જે ઉપયોગ રહે છે તે એ પણ પૂતગલનો ભાગ છે, પણ કયું પૂતગલ એ સમજવાનું. એ સૌરું પૂતગલ છે એટલે સ્વભાવ તરફ જતું. અને અહીંયા ચૂકીએ છીએ તે આપણા પેલા વિભાવ સ્વરૂપમાં થઈ ગયેલા તે આજે ઉકલતા જાય છે. એટલે વિભાવ આખો ઉકલતો જાય છે અને એમાં આપણને એ ઉપયોગ આ રીતે કામ કર્યા જ કરે. એટલે તમે કહ્યું ને, શું કહ્યું? એ ચૂકે એટલે આવું થાય છે. એટલે પેલું અવરા ભાગનું એટલે પ્રતિક્રમણ કરવું જ પડે. અતિ થાય છે ને તો એ કરવું જ પડે. પ્રતિક્રમણ ક્રિયા એ પૌદ્ગલિક ક્રિયા છે એટલું ખાસ સમજી લેવાનું. પણ પૌદ્ગલિક ક્રિયા ક્યારે કહી કે જો હું કોણ છું એ જાણતા નથી, આપણને એનું જ્ઞાન નથી આપણે કોણ છીએ. પોતે આત્મા આત્મા શબ્દ બહુ બોલીએ પણ આત્મજ્ઞાન નથી આપણને. તો એમાં એને શું કહે છે કે દ્રવ્યથી દ્રવ્ય શુદ્ધ થાય છે. એટલે દ્રવ્યથી દ્રવ્ય કામ કરે છે. અને જો આપણને આપણું ભાન છે, આપણે જ્ઞાન છે, આત્મ સ્વરૂપનું પ્રાપ્તિ છે આપણી, તો એમાં પણ પ્રતિક્રમણ એ ભાવ પ્રતિક્રમણ કહેવાય છે. એટલે આપણે કોણ છીએ અને કોણ નથી એ બધું પૂરું ભાન હોય તો ભાવ પ્રતિક્રમણ થઈ શકે. ભાવ એટલે કયા? કે આ પૂતગલ એના વિભાવમાંથી એને સ્વભાવમાં લાવવા માટેનું પ્રતિક્રમણ. એ પૂતગલિક ક્રિયા છે આખી. અને જ્ઞાન નથી, ભાન નથી, તો એમાં પણ એ જ ઉદ્વગતિના માર્ગે જવા માટેની આ સાધન ક્રિયા છે. એટલે આ બે જુદી પડી જાય છે. ભાવ પ્રતિક્રમણમાં સાધ્ય પ્રાપ્ત થયા પછી જ થાય, નહીં તો ના થાય. એટલે સામાન્યપણે દ્રવ્ય પ્રતિક્રમણો બધે ચાલ્યા કરે. એટલે આપણે મહાત્માઓને આ ભાવ પ્રતિક્રમણ બહુ મોટી વસ્તુ. એટલે સ્વભાવ ભાવ પ્રતિક્રમણ, સ્વભાવ સાથે આપણે પૂતગલનું કરેક્શન થાય છે, પૂતગલથી પૂતગલનું, સમજે? અને જેથી સ્વભાવ ભાવ આપણો એટલે ઉપયોગ, શુદ્ધ ઉપયોગ એ સરખો રહી શકે. ઉપયોગ સ્વભાવ તો સ્થિર જ છે, પરંતુ જે સ્થિર નથી એને એના સ્વભાવમાં લાવવા માટેનો છે. પૂતગલ આજ્ઞાધર્મથી એના સ્વભાવ તરફ પરિણમતું જાય છે, પરંતુ આપણે એને પરિણમવા દેવું જોઈએ, ત્યાં ઉપયોગ કામ કરે. નહીં સમજાયું? કારણ કે જોડે જ છે જ બે વ્યવહારને આત્માને બે. એટલા માટે પછી દાદાશ્રી આજે શુદ્ધ ઉપયોગ ને પ્રતિક્રમણનું પણ અદ્ભુત કહ્યું છે. અને પ્રતિક્રમણમાં આ સમજ આપી વિભાવમાંથી સ્વભાવ આવવાનો પ્રોસેસ છે આખો. આ વિભાવ જ ઓગળી રહ્યો છે. આપણે એને વ્યવહાર કહીએ છીએ પણ ખરી રીતે આખા બધા પરભાવ બધા એ ડિસ્ચાર્જ થઈ રહ્યા છે. અને એમાં આપણો સ્વભાવ, પ્રાપ્ત સ્વભાવ જોવા જાણવાનો સ્વભાવ પ્રાપ્ત થયો છે. એટલે એને ભાવ પ્રતિક્રમણ કયા, સ્વભાવ પ્રતિક્રમણ કયા. કે આપણને વિભાવ ઓગળી જાય એટલે પૂતગલ એના સ્વભાવમાં પરિણમે અને આપણે આપણા સ્વભાવમાં પરિણમીએ. બે ધારાઓ અદ્ભુત. અને એની માટે પ્રતિક્રમણ તો આપણે હજુ તો સ્થૂળ બધી આપણી ગ્રોસ મિસ્ટેક્સમાંથી હજુ નીકળી રહ્યા છે. પણ એકચ્યુઅલી દાદાજીએ પ્રતિક્રમણ તો બહુ જાગૃતિ માંગે. દાદાજીએ તો એને ફ્લોના લેવલે કહ્યું છે. ફ્લો, પ્રતિ અને ક્રમણ
ક્રમણ એટલે ફ્લો, ફ્લો એટલે નેચરલ ફ્લો. કયો નેચરલ ફ્લો? તો કે આ નિયમથી આપણે જે લઈ આવ્યા છે આ વ્યવહાર સ્વરૂપે, એ વ્યવહાર આખો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એ બધા સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સીસ અને પછી કાળ એનો ટાઈમિંગ આવે એ રૂપકમાં આવે છે. આપણે આખા ફ્લોમાં આવી જાય. ફ્લો કન્ટિન્યુઅસ ચાલ્યા જ કરે, એવરી સેકન્ડ આપણે ચાલ્યા જ કરીએ. પણ આપણે એ ફ્લોમાં લિવ ઇન પ્રેઝન્ટ કહીએ તો ખરા, પણ આપણે કેટલી વાર પ્રેઝન્ટમાં હોઈએ છીએ, પ્રેઝન્ટમાં પ્રેઝન્ટ હોઈએ છીએ? કેટલી વાર હોઈએ છીએ દિવસમાં? કાં તો આપણે પાછળનું જોતા હોય, કાં તો આગળનું ગોઠવવા જતા હોય, અને ભવિષ્ય વ્યવસ્થિત નાતા આવે છે, પણ એમાં આપણી ડિઝાઇન મૂકતા જ જઈએ આપણે. આ દરેક ઘર ઘર કી કહાની. અને પાછળનું હેરાન કર્યા કરતું હોય. એટલે વર્તમાન તો બોલીએ ખરા, વર્તમાનમાં રહેવું જોઈએ, લિવ ઇન પ્રેઝન્ટ, પણ એ જેટલું એ ફ્લોમાંથી બહાર નીકળ્યા, પ્રેઝન્ટ ફ્લોમાંથી, એ આઉટ ઓફ ફ્લો દાદા એને કહે છે. એટલે એ ક્રમણની બહાર નીકળ્યા એટલે એનું પ્રતિક્રમણ. એટલે પ્રતિક્રમણ કરીને પાછા ફ્લોમાં આવી જાઓ, કમ ઇન પ્રેઝન્ટ. બહુ ડીપ માંગ્યા હતો, તો ખાલી સમજ માટે કહ્યું હતો તમને. એટલે પ્રતિક્રમણ બે રીતે સમજવાનું. ખાલી થતું એને ખાલી થવા દેવાનું, અને જ્યાં આપણે પકડી રાખ્યું હોય કે રિએક્શન સ્વરૂપે આપણે બહાર નીકળી ગયા હોય ત્યાં આગળ પ્રતિક્રમણ. અને બીજું કે વર્તમાનમાં આવવા માટેનું કમ બેક ઇન ધ ફ્લો. પ્રતિ ટુ કમ બેક. એટલે જે બહાર નીકળી ગયા હતા પાછા ફ્લોમાં આવી જવાનું. પ્રતિક્રમણ આ બધું દાદાની સમજો જ છે. હા, બહુ અદ્ભુત છે. આજ્ઞાધીનનો મહિમા, ઘર્ષણ, જ્ઞાનાગ્નિ, અદીઠ તપ. 19th December 2009, सूरत. प्रगट अनुभव ज्ञान सूत्रों उसमें श्रेणी नंबर 22 है. वहाँ से उन्होंने 185 सूत्र नंबर है वो समझाने के लिए पूछा है. सूत्र ऐसा है कि આપણે મહાદેવજીને અસલ સ્વરૂપે ઓળખી શકીએ એ સમજણ એ ગણપતિનું સ્વરૂપ છે. હું ફરીથી વાંચું છું. આપણે મહાદેવજીને અસલ સ્વરૂપે ઓળખી શકીએ એ સમજણ એ ગણપતિનું સ્વરૂપ છે. આ સૂત્ર છે. જો હનુમંતરાજ છે, હનુમંતરાજના શરીર સાથે હું કોણ છું એનું પૂરેપૂરું હવે તમને સભાન છે, બિલકુલ, અને ભાન થઈ ગયેલું છે અને સભાનતાએ છો. એ તમારું શુદ્ધાત્મા પદનું સભાનપણું, તમારું હોવાપણું જે કાયમનું છે, અવિનાશી છે, અગુરુ લઘુ, એટલે ન ઊંચે ન નીચે, એક સરખું પ્રકાશ, વધતો ઓછો ના થાય એવો પ્રકાશ, એક જ સરખો પ્રકાશ, એવું શુદ્ધાત્માનું પદ છે. અને એ જ મહાદેવજી છે. એમાં એ મહાદેવજીની આપણી સમજણ પૂરી વિકસે આજ્ઞાધર્મથી. એમ તેમ આપણને એ મહાદેવજીનું એટલે કે દાદા ભગવાનનું, એ શુદ્ધાત્મા ભગવાન સ્વરૂપનું અસલ સ્વરૂપ આપણને સમજાતું જતું જાય. તેમ તેમ આ હનુમંતરાજ જે છે તે નિકાલી ફાઇલ છે. સાથે સાથે આજ્ઞાધીનપણે જીવાતા જતા હનુમંતરાજજી છે. આજ્ઞાધીનપણે કહું છું, સમજાયું? એટલે હું પણ નહીં, હું હનુમંતરાજજી પણ નહીં, હું હનુમંતરાજ એવી રીતે જો જીવો તો આજ્ઞાધીનપણે ન કહેવાય, સમજાય? પણ હું હનુમંતરાજ જીવાતા જાય આજ્ઞા ધર્મથી સાહેબ તો એ આજ્ઞાધીનપણે કહેવાય. અધીન, 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 અધીન એટલે એનો શિષ્ય ભાવ.
અધીનમાં શિષ્ય ભાવ આવે છે, લઘુ ભાવ આવે છે. અધીનમાં આપણે કોઈ આપણી ઉપર છે, આપણે નીચે છીએ એવું નથી આવતું કોઈ દિવસે. આ અધીન પણ શબ્દ સમજવા જેવો છે તમારે. પરંતુ આ દ્રષ્ટિ પામ્યા પછી સભાનતાએ કરીને આપણે ભાનમાં આવ્યા હોઈએ ને એ રીતે સભાનતાએ આપણું જીવન જતું હોય આજ્ઞાધર્મથી, અને આજ્ઞાધર્મમાં ના રહી શકાય એવા સંજોગોમાં ધીરજથી આપણે આપણા શુદ્ધાત્મા સ્વભાવ થતી રહીએ એની સાથે સાથે એ તપ સ્વરૂપ થાય આખું અંદર. કારણ કે ના રહેવા સંજોગો અને આપણે શુદ્ધાત્મા સ્વરૂપે રહેવાનું, એ આજ્ઞાધીન પર રહેવાનું, એ પણ આજે પુણ્યાનુબંધી પુણ્યનું બીજ પડે છે એમાં. એટલે તેમાં પણ આજે પૌદ્ગલિક એટલો ભાગ તો રહેવાનો જ છે. કારણ કે આ કળિયુગમાં સીધો આ દેહ કરીને અહીંથી મુક્તિ સંપૂર્ણ નથી થઈ શકતી. આ બહુ મોટો સિદ્ધાંત છે. અને આટલા માટે જ એ આજ્ઞા એ તપ, એમાં આ પેલું પૂતગલ ના રહેવા દેતું એ, અને એમાં શુદ્ધાત્મા ભાવે આપણે આજ્ઞાધીન પર રહીએ તે, એ બેની વચ્ચે ઘર્ષણ થાય છે. અને ઘર્ષણ થતાં જ તપ અને તપથી એક અગ્નિ પેદા થાય છે. ઘર્ષણ થાય ત્યાં અગ્નિ હોય જ હંમેશા. અને અગ્નિ પેદા થાય છે, એવું થાય છે કે આપણે શુદ્ધાત્મા ભાવે રહ્યા એટલે એને જ્ઞાન અગ્નિ કહેવાય છે સાહેબ. શુદ્ધાત્મા ભાવે રહ્યા એટલે જ. અને એવો એ જ્ઞાન અગ્નિ આપણે ના રહેતા સંજોગોનું એનું આપણે એની સામે આપણે શુદ્ધાત્મા રહેવાનું ઘર્ષણ પણ થાય. એમાં ના રહેવા દેવાપણાના અશુદ્ધપણા જે વ્યવહાર છે, વ્યવહારનો અશુદ્ધ ભાગ છે, એ બધો શુદ્ધિપણ થાય, કચરો બધો બરી જતો જાય. એ જ્ઞાન અગ્નિ છે આખો. આ તપનો ભાગ છે. અને અદીઠ તપ કયું, આમાં શબ્દ આધાર છે એની અંદર. એટલે સીધો જ આ તપ આખો શુદ્ધાત્મા સ્વભાવથી આપણે તપ સ્વરૂપે આપણે જે સંજોગોમાં આપણે હતા અને એમાંથી આજે નિકાલી ભાવ નીકળવાનું છે એમાં બને છે. આ અહીંયા આગળ વ્યવહાર શુદ્ધિ થાય છે. આ એટલે જે આપણી વ્યવહાર શુદ્ધિ આપણા જ કારણે અશુદ્ધિ થઈ ગઈ હતી, જેમાંથી આપણે અત્યારે શુદ્ધાત્મા ભાવે એ આપણાથી જ આપણી સામે આવીને શુદ્ધ થાય છે આપણો. એટલે આપણી સાથે બ્રહ્મ સામે બ્રહ્મ લટકાણ કરે શાહ સાહેબ કહે છે ને, એવી રીતે આ શુદ્ધ થયેલો વ્યવહાર આવી રીતે બીજું ચાલે છે મહાત્માઓ. હું શુદ્ધાત્મા છું એ પછી બોલવું ના પડે, પણ અંદર એ દશાએ કરીને બહુ સરસ રહ્યા કરે. કારણ કે પૂતગલનો ભાગ તો છે જ, અને હું પણ શુદ્ધાત્મા પામેલું એ દશા છે, એ બે આવી રીતે રહ્યા કરેલું. બહુ સુંદર રહે. હનુમંતરા સમજ્યા? એટલે પછી એ લખે છે કેવલ કરુણા મૂર્તિ છો, દિન બંધુ દિનનાથ, પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ. શ્રીમદજીનું એમને દોહરામાંથી લખ્યું છે આ. પરંતુ એ ક્રમિક માર્ગને કારણે છે, એમાં થોડોક આત્મહેતુક કરતા ભાવ રહ્યો છે. આત્મહેતુક. અને એટલા માટે આ દોહરાનું ગાંભીર્ય પણ એટલું સુંદર છે. હે પ્રભુ શું કહું, દીનનાથ દયા રે વગેરે એમાંનું આ છે. એટલે એમાં કેવલ કરુણા મૂર્તિ છો, દીનબંધુ દીનનાથ, એ આપણા શુદ્ધાત્મા ભગવાનને હનુમંતરાજ કે એવી રીતે બોલવાનું. સમજાય છે તમને? હું હનુમંતરાજ જેવી રીતે નહીં બોલવું. પાપી પરમ અનાથ છું, હું હનુમંતરાજ નહીં બોલાય કોઈ દિવસે. આ હનુમંતરાજ આવો અશુદ્ધ વ્યવહાર પોતે જ પોતાનું બધું લપેટા કરી બેઠેલો એવો છે. તો એ શુદ્ધાત્મા ભગવાન, દાદા ભગવાન, હવે આપ અંદર આટલી સભાનતાએ અમારી કાળજી રાખો છો તો અમારો હાથ પણ ગ્રહણ કરજો. કે આવા અર્થમાં લેવાનું, સમજ્યા ને? નહીં તો પાછું આને બોલ્યા કરે તો પછી એક બાજુ આમ ચાલતું હોય ને પછી લો.